અમદાવાદમાં 5 દિવસથી ચાલી રહેલી ટેક્સી ચાલકોની હડતાળ આખરે સમેટાઈ છે। ટેક્સી ચાલકોએ ઓલા અને ઉબેર જેવી કંપનીઓ સામે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો। ચાલકોએ સરકારની નીતિ નિયમ પ્રમાણે ભાડા વધારાની માંગ પણ કરી હતી। ઓલાએ ડ્રાઈવર્સ માટે ભાડું વધારતા ડ્રાઈવરે હડતાળ સમેટી છે। ઉબેર કંપનીએ ભાડું ન વધારતા ટેક્સી ડ્રાઈવર્સમાં રોષ છે। કેટલાક ડ્રાઈવર્સે હડતાળ સમેટી લેતા અન્ય ડ્રાઈવર્સ હડતાળની સ્થિતિ અંગે અજાણ હોવાની વાત પણ સામે આવી। ટેક્સી ચાલકોની હડતાળને કારણે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને હાલાકી પડી રહી છે। हमने उबेर बुक किया ऑटो, अभी वो हमको बोल रहे हैं हम इधर खड़े हैं, हम इधर खड़े हैं। वहां पर हम पूछ रहे हैं तो कि भाई आप बाहर जाओ। अब इतने दूर से हम लोग ये ट्रॉली भी हमारे को लेकर यहाँ बाहर आनी पड़ रही है और उबेर वाला हमारे को दिख भी नहीं रहा है, हमारा ऑटो वाला। अहमदाबाद में स्ट्राइक चल रही है। अच्छा ऐसा है, अच्छा इसलिए तो फिर इन लोगों को ओला उबेर को वो पोर्टल के ऊपर उसको रखना नहीं चाहिए था, वो बुक भी नहीं होना चाहिए था। उसने कंफर्म करा, हमको ओटीपी भेजा, तो फिर वो तो मुनासिब बात नहीं है ना। હાલમાં હડતાલ એવું હતું તો ગઈકાલે અમારા હજારોની સંખ્યામાં ડ્રાઈવર ભાઈઓ આવેલા અને એની અંદરમાં અમને ખબર નથી કે અમારે કોની સાથે વાત કરવાની છે। મેન એ છે કે ઓલા ઉબરનો કોણ પ્રોપરાઇટર છે કોની સાથે વાત કરવાની ખબર નથી। જો ગઈકાલે હડતાલ હતી હજારોની સંખ્યામાં ડ્રાઈવરો આવેલા પણ જે મેન વ્યક્તિ એ જ નતા આવેલા। હવે અમને ખબર નહીં શું કરવાનું આગળમાં અને પોતપોતાની રીતે બધા ચાલુ કરી દીધેલું છે। હવે ખરી પરિસ્થિતિ એવી છે કે અમે 6 દિવસ કોન્સ્ટન્ટ સ્ટ્રાઇક કરી, એની અંદર અમારા જે બી ડિસિઝન આવ્યું બધા ડ્રાઈવર ભાઈઓનું મળીને સંમતિથી બરોબર છે। તેની અંદર અમે લોકો એવું બધા ડ્રાઈવર ભાઈઓ નક્કી કર્યું છે કે ખાલી ઓલા ચલાવવામાં આવશે। ઉબેરને અમે બાયકોટ કરીએ છીએ અમારા સ્વેચ્છાએથી અને રેપિડો બાયકોટ કરીએ છીએ। ઓલા સિવાય કોઈ એપ્લિકેશનમાં કામ કરવાનું નથી અને ઓલા જ ચાલશે। કારણ શું? કારણ બસ એ જ છે સર, અમારે પૂરતું ભાડું અમને મળતું નથી ઉબેરની અંદર, રેપિડોની અંદર। જે ગવર્મેન્ટે અમારું ભાડું નક્કી કરેલું છે 20 અને 25 રૂપિયા પર કિલોમીટરના, એ અમને મળતા નથી। અમને 8 રૂપિયા 9 રૂપિયાના ભાવ આપે છે ઓલા ઉબેર કંપની, રેપિડો કંપની। એટલે અમે અમારે સ્વેચ્છાએથી બધા ડ્રાઈવર ભાઈઓએ નક્કી કર્યું છે કે ઓલા સિવાય કોઈ વસ્તુમાં કામ કરવાનું નથી, ઉબેરે નથી ચલાવવાની કે રેપિડોએ નથી ચલાવવાની।